ફેકલ્ટી ઓફ કોમર્સમાં FY BComના એડમિશનનો પ્રોસેસ ચાલુ છે. એડમિશનનું અમે મેરિટ લિસ્ટ બહાર પાડ્યું એના પહેલાંથી અમારી પાસે જ જે ફિગર્સ છે એ પ્રમાણે લગભગ 2000 જેટલા વિદ્યાર્થીઓનો તકલીફ છે. એમાં કારણ કે છોકરાઓ 12માના છે, ક્યાંક એમની ભૂલ થઈ હોય, ક્યાંક ટેકનિકલ પ્રોબ્લેમ થયો હોય, એના લીધે થઈને એમના માર્ક્સ જે છે એડમિશન ટેસ્ટ જે આ ઓનલાઈન આપ્યો એના માર્ક્સ એમના જીકાસના જે એના પોર્ટલ પર એમના અકાઉન્ટમાં એડ નથી થયા. એના લીધે એ લોકોનું નામ કાં તો નીકળી ગયું છે, ડિસ્ક્વોલિફાય થઈ ગયું છે, એબસન્ટ આવ્યું છે રિટર્ન ટેસ્ટમાં. અને આ ડેટા અમે લઈને લગભગ 27-28 તારીખથી લાગેલા છે. ફોન્સ કરીએ છીએ, જેના નંબર છે અને ફોન પહેલાં થયા છે. આજે જેના નંબર મળ્યા એ લોકો એવા વિદ્યાર્થીઓને આજે અમે ફોન કર્યા છે અને એમના ડેટા લઈ અને બધા જ લોકોના પ્રોબ્લેમ સોલ્વ થશે જ એ નક્કી છે. મેં પહેલે દિવસથી જે પ્રમાણે કીધું છે કે વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓ જેને આ ટેસ્ટ આપ્યો છે એ બધાને એડમિશન આપવાનો હું પૂરો પ્રયત્ન કરીશ. જરૂર પડશે તો 100-200 એડમિશન વધારે આપવા માટે નવી બેન્ચીસ ખરીદવાની થશે તો એ પણ હું મારા ઇમરજન્સી પાવરમાં ખરીદી પણ વડોદરા શહેર જિલ્લાના વિદ્યાર્થીઓ જેને ટેસ્ટ આપે છે બધાને હું એડમિશન આપવાનો છું. આજે અમે અગાઉ પણ જે વિદ્યાર્થી પરિષદે જે રજૂઆત કરી હતી કે જે 1760 વિદ્યાર્થીઓ છે જેમને પ્રવેશ પરીક્ષા આપી છે પરંતુ એમના પોર્ટલમાં એમને એબસન્ટ બતાવે છે. તે બધા વિદ્યાર્થીઓમાં બહુ ભયનો માહોલ છે. તે વિદ્યાર્થીઓ માટે જ અમે વાતચીત કરવા આવ્યા હતા કે આ વિદ્યાર્થીઓ માટે નિરાકરણ આવવું જોઈએ. અમે નિરાકરણ માટે અમે રજૂઆત કરી છે ડીન સાહેબને.